વડાપ્રધાન મોદીની શક્તિ પૂજા મહારાષ્ટ્રના વાશીમાં પીએમ મોદીએ કરી માં જગદંબાની આરાધના. પીએમ મોદીએ માતાજીની આરતી ઉતારી. હરિયાણાના સીએમ સૈની, સેલજા, મનુ ભાકર અને ફોગાટે કર્યું મતદાન. સવારે 9 વાગ્યા સુધી 10% જેટલું મતદાન થયું. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીનો બફાટ. નવરાત્રીને લવરાત્રી ગણાવી અને કહ્યું દીકરીઓને ફસાવવાનું જાહેર આમંત્રણ, લીગલ નોટિસ. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી. સીઆઈએસએફના ઈમેલ આઈડી પર મળી ધમકી. વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયામાં શંકાસ્પદ વસ્તુ દેખાઈ. શંકાસ્પદ વસ્તુ દેખાતા મરીન પોલીસ દોડતી થઈ. નસવાડીમાં અશ્વિન નદીનો લો લેવલ કોઝવે ધોવાયો. છેલ્લા 4 મહિનાથી કોઝવે દયનીય હાલતમાં. સરદાર સરોવર નર્મદા ડેમ 4 દિવસથી છલોછલ. સરદાર સરોવર ડેમ 100% ભરાયો. ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને સુરતના હીરા ઉદ્યોગને પડી શકે આર્થિક ફટકો. ઇઝરાયલમાં સુરતથી વર્ષે 1400 કરોડનું એક્સપોર્ટ. અરવિંદ કેજરીવાલે 9 વર્ષ પછી સીએમ હાઉસ છોડ્યું. આપ સાંસદના બંગલામાં શિફ્ટ થયા. યતિ નરસિંહાનંદ મહારાજના નિવેદન પર મહારાષ્ટ્રમાં હંગામો. ટોળાએ અમરાવતીમાં પોલીસ સ્ટેશન પર કર્યો પથ્થરમારો. છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 30 નક્સલીઓને ઠાર કર્યા. 28ના મૃતદેહ મળ્યા. ઘણા ઓટોમેટિક હથિયારો પણ જપ્ત. કેરેબિયન દેશ હૈતીના મધ્ય વિસ્તારમાં ગેંગ હુમલામાં 70થી વધુ લોકોના મોત થયા. 50થી વધુ લોકો ઘાયલ થયા.